કેમ મેડમ, કેમ આજે આમ મોઢું ચડાવીને બેઠા છો? હું તમને આજે લાસ્ટ વોર્નિંગ આપું છું. તમારે તમારા મમ્મીથી જુદા રહેવાનું છે કે નહીં? જો તમે જુદા ન થાઓ તો પછી હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. મેં તને હજારો વાર કીધું છે કે તારા બધા જ નિર્ણય તારા બાપના ઘરે ચાલતા હશે, અહીંયા મારા ઘરે નહીં. કે મારે કોની સાથે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં, એ નિર્ણય તારે લેવાની જરૂર નથી. હું લઈ લઈશ મારો નિર્ણય મારી જાતે. ઠીક છે, જો આટલો બધો પાવર હોય ને તો હું મારા પપ્પાના ઘરે રહેવા જાઉં છું. પછી જોઈ લેજો, મને મળવાની કે મને ફોન કરવાની કોશિશ નહીં કરતા. હા, જે મા બાપે મને આ દુનિયા દેખાડી, મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, શું એ મા બાપને જ્યારે કમજોર થયા છે ત્યારે છોડી દો? એ કેવી વાત કરે છે તું? ને તું જેવું કહે છે ને એ વાત તો ક્યારેય નહીં બને. આજે નહીં અને કાલે નહીં. તું બે કોડીની કાલે સવારની આવીને બેઠી છે ને મને મારી માથી જુદો કરવા માંગે છે. અરે ધિક્કાર છે તારા મા બાપના આવા સંસ્કારને. મારા મા બાપે મને સંસ્કાર સારા જ આપ્યા છે, એટલે જ તમને જુદા રહેવાનું કહું છું. છૂટાછેડા લેવાનું નથી કહેતી. શું બોલી તું? તારા મા બાપે તને સારા સંસ્કાર આપ્યા છે? અરે તારા મા બાપે તને સારા સંસ્કાર આપ્યા હોત ને તો તું તારી સાસુની સામે આમ શબ્દોનો વરસાદ ન કરત. જ્યારે હોય ત્યારે એની સાથે બસ લડિયાત કરે છે, પછી મને કહે છે કે તમે જુદા થઈ જાઓ. અરે આવી ગઈ મારી દીકરી. પણ બેટા આમ અચાનક કેમ આવવાનું થયું? પપ્પા, તમને તો ખબર જ છે ને કે આ તમારી લાડકી કોઈનું નથી સાંભળતી. હા બેટા, એ તો મને ખબર જ છે, પણ થયું છે શું માનીને વાત કર તો મને ખબર પડે ને. પપ્પા, આજે હું રોહન જોડે ઝઘડો કરીને અહીં આવી છું. શું રોહન સાથે ઝઘડો થયો? પણ એ તારી સાથે ઝઘડો કરે શું કામ? અરે જે હોય એના મોઢા પર કહી દેવાય ને. પપ્પા, આ તમારી લાડકી કોઈનું સાંભળે એમ છે? પાછી પડે એમ છે? ત્યાં તો હું કોઈને કંઈ બોલવા જ નથી દેતી. બધાને હું મારી આંગળીના ટેરવે નચાવું છું. વાહ બેટા વાહ, હવે મારી દીકરી કરી હો. અને ત્યાં જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અને આમ પણ ભગવાને થોડી જિંદગી આપી છે તો શાંતિથી અને મોજથી જીવવાની હોય, નહીં કે બીજાના દબાણમાં આવીને. પણ પપ્પા, જો આ ઝઘડો વધી જશે અને રોહન મને તેડવા નહીં આવે તો? અરે બેટા, નો આવે તો કાંઈ નહીં, આટલી બધી મૂંઝાતો શું કામ? દુનિયામાં ક્યાં છોકરાની તાણ છે? હું તને સારો છોકરો છે ને બીજે પરણાવી દઈશ. સારું પપ્પા, તમે બેસો, હું અહીંયા રૂમમાં જ છું. હા. જોયું? દીકરી કોની કોઈની સામે નમે નહીં, કારણ કે આ બાપ જ એવો છે કે દીકરીને કોઈ પણ કાંઈ કહી જાય ને એ સાંભળે નહીં. ને મારી દીકરી પણ મારા જેવી જ છે, કોઈનું સાંભળવા તૈયાર ન થાય ક્યારેય. જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અને આવા માણસોને આવો સબક શીખવાડીએ ને તો જ ઠેકાણા આવે, નહીંતર તો આજકાલની વહુ ને સાસુ છે ને દબાણમાં રાખીને જ જીવતી હોય છે.
એકાંશી, તો રોહન ક્યાં છે? ખબર નહીં, ઓફિસ જવા માટે રેડી થતા હશે. મમ્મી હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બેટા, મારે હું તારું કામ છે, બેસ ને. મને મમ્મી શું કામ હતું? બેટા, હા, પાયલ બહુનું શું કરવાનું છે? એ એના પપ્પાના ઘરે ગઈ, પછી નથી તો એના કોઈ સમાચાર કે નથી તો કોઈ ફોન. મમ્મી જવા દો ને એની વાતને. એને અહીંયા રહેવું જ નથી, પછી વારા ઘડિયા શું સમજાવવાનું હોય? બેટા, પણ સાવ આવી રીતે થોડું ચાલે. તું એને કહી દે કે જો એને અહીંયા આવવું જ હોય ને તો આપણે આનો કંઈક ઉપાય શોધીએ, કંઈક રસ્તો કાઢીએ. બેટા, તું આજે જ એને ફોન કરીને એની જોડે વાત કરી લે. નહીં મમ્મી, મારે એને કોઈ ફોન નથી કરવો ને કોઈ પણ જાતની વાત નથી કરવી એની સાથે. ના ભાઈ, આવું નહીં ચાલે. હા, અરે કોઈક ઉપાય તો કરવો જ પડશે ને. જુઓ મમ્મી, આ પાયલ કહે છે ને એમ તો નહીં જ થાય, ક્યારેય નહીં થાય. માટે એની સાથે ફોન કરીને મારે મારો ખોટો સમય નથી બગાડવો. એટલે 100 વાતની એક વાત કે હું એને ફોન નથી કરવા, મારે કોઈ નથી વાત કરવી નહીં. બેટા, તું એક કામ કર. તારે પાયલ સાથે વાત નથી કરવી તો કઈ વાંધો નહીં, પણ તું એક વખત એના પપ્પાને તો ફોન કરી જો, તો આપણને ખબર તો પડે કે શું વાંધો છે. હા ભાઈ, એકવાર ભાભીને ફોન કરીને વાત તો કરી જો. ઠીક છે, હવે તમે મને કહો છો તો હું હમણાં જ વાત કરું છું. હેલો પપ્પા, હું રાહુલ બોલું છું. હા જમાઈરાજ, બોલો ને. પપ્પા, પાયલને હવે શું કરવાનું છે? જ્યારથી પિયર આવી છે ત્યારથી નથી એણે મને કોલ કર્યો કે નથી કોઈ સમાચાર મોકલ્યો. તો હવે તમે જ કહો, શું કરવાનું છે આ વાત? જો બેટા, મારી દીકરીને છે ને આ રોજના ઝઘડા નથી પહોંચાતા. જમાઈરાજ, તમે જ્યારે તમારી માંથી જુદા થાવ ને ત્યારે મારી દીકરી તમારા ઘરે આવશે. અને જમાઈરાજ, તમે તો સમજદાર છો, તો પછી આ એકને એક વાત મારે 100 વખત ના કરવી પડે. જો પપ્પા, હું મારી નિરાધાર માને આમ એકલો મૂકીને ચાલ્યો જાઉં ને, એટલો નાલાયક કે હું નરાધામ નથી, સમજ્યા તમે? અરે જમાઈરાજ, હજુ હું તમને એકવાર સમજાવું છું, અને જો સમજી જાવ ને તો સારું, નહીતર. એટલે પપ્પા શું આ શું તમે મને ધમકી આપો છો? હા, તો એવું જ સમજો ને. તમે તમારી માંથી જુદા નહીં થાવ ત્યાં સુધી હું મારી દીકરીને ત્યાં નથી મોકલવાનું. તો પછી પપ્પા, તમે પણ મારી વાતને કાન ખોલીને સાંભળી લેજો. આ નિર્ણય તમારો છે, મારો નહીં. અને હા, હવે પછીના તમામ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેજો. જમાઈરાજ, એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે હું મારી માનો એકનો એક જ દીકરો છું, એટલે મારે મારી માને છોડીને જવું કે ન જવું એ મારી અંગત વાત છે, તમારો વિષય નથી. અને હા, તમે છે ને તમારી મર્યાદામાં જ રહેજો ને હું મારી મર્યાદામાં રહીશ, તો જ બંનેના માન અને સન્માન જળવાઈ રહેશે. અને બીજી વાત કે તમારી દીકરીને શું કરવું અને શું નથી કરવું ને એ તમારા ઘરની વાત છે. બાકી મારા ઘરે તો હું જેમ કહીશ ને એમ જ થશે, કારણ કે હું પરણીને સાસરે નથી ગયો, તમારી દીકરી પરણીને અમારા ઘરે આવી છે.
એટલે સાસરિયાવાળા જેમ કહે ને એમ જ કરવાનું હોય, સમજ્યા? તમે અત્યારે તમારી દીકરીનો પક્ષ લઈ રહ્યા છો ને, તો સાંભળી લો, એક દિવસ તમારે જરૂર પસ્તાવાનો વારો આવશે. કારણ કે જે મા બાપ સાસરીએ દીકરી વહી જાય ને પછી એનો પક્ષ લેતા હોય છે ને, એ મા બાપ જરૂરથી જીવનમાં પસ્તાય છે. એનું તો જીવન બરબાદ કરે છે, પણ સાથે સાથે સામેવાળાની જિંદગી પણ ખરાબ કરી નાખે છે. હા, મૂકું છું હવે. મારો બેટો પણ જમાઈ કેવો માવડિયો થઈ ગયો છે, મારી દીકરીનો વાંક કાઢે છે, એની માનું તો કઈ જોતો જ નથી. જોયું ને મમ્મી, આ મારા સસરાએ શું કહ્યું તે? એક વાત સાંભળી લેજો મમ્મી, હું પાયલના કહ્યા પ્રમાણે તમારાથી જુદો નથી થવા. હું તમને છોડીને ક્યાંય નથી જવાનો. એ લોકોને જે કહેવું હોય તે ભલે કહેતા, મારે એ લોકોની એક પણ વાત નથી સાંભળવી. હું જાઉં છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. બેટા, કેમ ઉદાસ બેઠો છે? હું શું કરું મમ્મી? તમે જ કહો. મારા સસરાએ શું કહ્યું છે એ વાતની તો તમને ખબર જ છે ને. તમે તમારા મમ્મીથી જુદા થઈ જાઓ તો હું પાયલને તમારા ઘરે મોકલું. પણ મમ્મી, મારા સસરાને આવું બધું બોલવાનો શું અધિકાર છે? મારે તમારાથી જુદા થવું કે ન થવું એ તો આપણા ઘરનો અંગત પ્રશ્ન છે ને. રોહન, તું ચિંતા ન કર બેટા, આનો કોઈક ને કોઈક રસ્તો જરૂર નીકળશે. આપણા ઘરમાં કમાવનાર માત્ર ને માત્ર હું એક જ વ્યક્તિ છું. એમ છતાં મારા સસરા આ વાત પાયલને સમજાવવા તૈયાર જ નથી. જો ભાઈ, તારા જુદા થઈને રહેવાથી શું તારું ઘર સંસાર અકબંધ રહેતો હોય ને, તો હું ભણવાનું છોડીને કઈ કામ ગોતી લઈશ. બેટા, એકાંક્ષીની વાત સાવ સાચી છે. બેટા, અમે માં દીકરી અમારા બંનેનું કરી લેશું, અને આમાં હજુ મારાથી કામ થાય છે. એટલે તું અમારા લોકો માટે કહીને સારી હસ્તી કીર્તિ જિંદગી શું કામ બગાડે છે? મમ્મી, તમે તમારી જરૂરિયાતો પર કાપ મૂકી મારા બધા જ મોજ પૂરા કર્યા છે. હું જ્યારે એકલો પડતો કે રડતો હતો ને, ત્યારે તમે અને પપ્પાએ થઈને જ મને શાંત કર્યો છે, મને હસાવ્યો છે. જ્યારે મૂંઝાયો ત્યારે મમ્મી, તમે ને પપ્પાએ મારા ખભા ઉપર હાથ મૂકીને મને હિંમત આપી છે. તમે લોકોએ મારા માટે આટલું કર્યું છે. જ્યારે મારો તમારા ગળપણની લાકડી બનવાનો વારો આવ્યો મમ્મી, એવા સમયે હું તમને આમ એકલો છોડીને જતો રહો. નહીં મમ્મી, હું તમને લોકોને ક્યારે એકલો